નમસ્કાર મિત્રો, ગઈકાલે એક ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને હું ભાજપમાં જોડાઉં છું એવા ન્યૂઝ ચલાયા, જેનાથી હું વ્યથિત છું. મારા વિસ્તારના મારા ટેકેદારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ વ્યથિત છે. મહેરબાની કરી કોઈ પણ ટીવી ચેનલ કે ન્યૂઝ મીડિયા મારા વિશે આવી વાહિયાત વાત ફેલાવવાનું કામ ના કરે. પોતાની સસ્તી પરિસ્થિતિ માટે વર્ષોથી NSYથી લઈ યુથ કોંગ્રેસથી લઈને કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ પદો પર કામ કર્યું. ક્યારેક મળ્યું, ક્યારેક ના મળ્યું. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના એક કમિટમેન્ટ સાથે કામ કરવાનું હંમેશા નિશ્ચિત કરીને કામ કરી રહ્યો છું. આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે જ્યારે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે ભાજપવાળાને ખાસ કરીને ગોડી મીડિયા કહી શકાય એ કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ તોડવા માટે કરીને આવા સમાચાર ફેલાવી રહ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ, આના પછી ક્યારે પણ આવી ખોટા સમાચાર ફેલાવવાનું કામ કરશો તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની થશે તો કરશું. આ વિસ્તારના ખમીરવંતા લોકોએ જ્યારે 156 સીટો ભાજપની આવી ત્યારે આ વિસ્તારના ગરીબ કોંગ્રેસના કાર્યકરો, મધ્યમ વર્ગ અને તમામ સમાજના લોકોએ લગભગ 92,000 જેટલા વોટ મને જ્યારે આપ્યા હોય ત્યારે 5 વર્ષ એમની સાથે ઊભો રહેવાનો, એમના સુખ દુઃખમાં ઊભો રહેવાનો એ મારું કામ છે અને હું કરી રહ્યો છું. અને 2024ની લોકસભાની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાડવા જ્યારે મહેનત કરી રહ્યા હોય ત્યારે સૌ કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે તમે જે અમારા પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હંમેશા અડગ રહેશે અને સાથે મળીને કોંગ્રેસને મજબૂતાઈથી 2024માં લાવવાનું કામ કરશું. જય કોંગ્રેસ.